અમરેલીમાં ગરમીનો પારો ઉચકાયો છે તો અમરેલી ખાતે અસહ્ય ગરમી પડી રહી છે અને તેની વચ્ચે સિંહોની મુશ્કેલી વધી છે। અમરેલીમાં ગરમીનો પારો વધતા જ સિંહોની મુશ્કેલીમાં વધારો થયો છે। 44 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે સિંહો પરેશાન થયા છે। તો આ સાવરકુંડલાના ઘોબા ગામના ખારાપટમાં સિંહો પરેશાન થઈ રહ્યા છે। અસહ્ય ગરમી પડી રહી છે। પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે। પીવાના પાણી માટે સિંહ વલખા મારતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। અમરેલીના સાવરકુંડલાના દ્રશ્યો છે। સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારને માંગ કરાઈ છે। તો અમરેલીમાં ગરમીનો પારો વધતા જ સિંહોની મુશ્કેલીઓ વધી રહી છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, સાવરકુંડલા ખાતે સિંહો છે તે પાણી માટે વલખા મારી રહ્યા છે, શું કહેશો? તો અમરેલીમાં સિંહો માટે પાણીની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારને માંગ કરવામાં આવી છે। ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતા સિંહો ત્યાં પાણી માટે વલખા મારી રહ્યા છે। 44 ડિગ્રીથી વધુ તાપમાન જોતા સિંહો પરેશાન થઈ ગયા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ઘોબા ગામ છે। આ ગામની અંદર શેત્રુંજી નદીના કાંઠે બહુ જ્યાદા 20 થી 25 જેટલા સિંહો છે। કાલે અમે મેરામણ નદીના કાંઠે એક સિંહ પોતાને 45-46 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા એક અદ્ભુત દ્રશ્ય જોયું, જેમાં સિંહ મેરામણ નદીના એક પાઇપની અંદર પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બચવા માટે પોતે પાઇપના સહારામાં બેઠેલો હતો અને જેને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે। આ વિસ્તારમાં સિંહને કંઈ પાણી મળી રહ્યું નથી। તો સરકારશ્રી અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી છે કે હાલ આ વિસ્તારમાં પાણી માટેના કોઈ પોઈન્ટ બનાવી અને આ જે વાઇલ્ડ લાઈફ છે એમને બચાવે।